બાવડા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે અને ઉજળી તક છે કોંગ્રેસ પાર્ટી માટે કે બાવડા નગરપાલિકા હવે કોંગ્રેસને હસ્તક થાય. આવું ન થાય એટલા માટે કોંગ્રેસના અમારા ચૂંટાયેલા કોર્પોરેટરને બાવડા પોલીસ, અમદાવાદ જિલ્લાની પોલીસ દ્વારા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. એકથી વધારે લોકોની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે આજે રાજ્યના પોલીસ વડાને મળીને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અન્ય સ્થાનો પર પણ અમે રજૂઆત કરી છે. મહેરબાની કરીને અમદાવાદ જિલ્લા પોલીસને કહેવા માંગુ છું કે તમે કોઈપણ સંજોગોમાં તટસ્થ બની જાઓ. કાનૂન અને બંધારણનો દાયરો તોડો એ ઠીક નથી. ફ્લોર ટેસ્ટમાં જેની સંખ્યા વધારે એ નગરપાલિકા બનાવશે. તમે તમારી ભૂમિકા તટસ્થ કરી ખોટા કેસો દાખલ કરવાનું બંધ કરો. આનું પરિણામ સારું નહીં આવે. ચૂંટણી તો અઠવાડિયા 10 દિવસ 15 દાડામાં પતી જશે, પણ પછી જે પણ પોલીસ સ્ટેશન દ્વારા ખોટા કેસ આ લોકો પર કરવામાં આવી રહ્યા છે એ પણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ક્યાં ચરસ મળે છે, ક્યાં ગાંજો મળે છે, ક્યાં દારૂ મળે છે, ક્યાં કૂટણખાના ચાલે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, એ બધું બહાર કાઢીને એવી કસરત કરાવીશ કે તમને એફઆઈઆર કરવા માટે જે કસરત કરવી પડી એના કરતાં 20 ગણી કસરત કરાવીશ. આની તમને ગેરંટી વિડીયોના માધ્યમથી આપું છું. ફરી કહું છું, પોલીસના મિત્રો, કોંગ્રેસના, બાવડાના, નગરપાલિકાના ચૂંટાયેલા અમારા કોર્પોરેટરોની મસ્તી બંધ કરી દો, નહીંતર તમારી સાથે મસ્તી થશે. અને હું કહું કે મસ્તી થશે ત્યારે વ્યવસ્થિત કરીશ. પ્રયોગ કરવો હોય તો કરી લેજો. અને ટૂંક સમયમાં હું બાવડા આવું છું. લાકડા જેવો કાર્યક્રમ કરીએ. બરાબર જોઈએ છીએ કોણે કોણે ખોટા કેસ કર્યા છે, કેમ કર્યા છે, કોની સૂચનાથી કર્યા છે, કોના કહેવાથી કર્યા છે. બરાબર, જે પણ પોલીસના મિત્રો, કોંગ્રેસના મિત્રો પર ખોટા કેસ કરી રહ્યા છે એમને એટલું જ કહેવા માંગુ છું, બહુ પાણી હોય ને તો કોઈ ઉદ્યોગપતિ સામે, કોઈ કોર્પોરેટ કંપનીના માલિક સામે કે સત્તાધારી પાર્ટીના કોઈ એમપી, એમએલએ કે મિનિસ્ટરની સામે એફઆઈઆર કરો તો ખબર પડે. બોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સામેનું વગાડે તો જાણું કે તું સાણો છે.